મેન્ટેનન્સ કામગીરીને લઈને 4 દિવસ માટે અંબાજી ગબ્બર પર રોપવેની સુવિધા બંધ. આ દરમિયાન ગબ્બર પર્વત પર ભક્તો પગથિયા ચડીને કરી શકે છે માતાજીના દર્શનમાં. અંબાના ધામમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજીમાં મા અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે. મા અંબાના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માં જગતજનની અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે ભક્તો પગથિયા ચડીને અને રોપવેની સેવાઓનો લાભ લઈને ગબ્બર પર્વતની ટોચ ઉપર આવેલા માતાજીના દર્શન કરવા પહોંચે છે. ત્યારે આવનાર દિવસોમાં ગબ્બર પર્વત પર રોપવેની સેવા 4 દિવસ સુધી બંધ રહેશે. આવનાર તારીખ 30મી જુલાઈ 2024થી લઈને તારીખ 2 ઓગસ્ટ 2024 સુધી ગબ્બર પર્વત પર રોપવેની સુવિધા બંધ રહેશે. 4 દિવસ સુધી સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ દરમિયાન રોપવેની મેન્ટેનન્સ કામગીરીને લઈને રોપવેની સર્વિસ બંધ કરવામાં આવતી હોય છે. મોટી સંખ્યામાં યાત્રિકો રોપવેની સેવાનો લાભ લેતા હોય છે, જેના કારણે રોપવેનો ઘસારો જોવા મળ્યો હતો અને જેના કારણે યાત્રિકોની સુરક્ષા અને સલામતીનો ધ્યાને રાખીને તારીખ 30મી જુલાઈથી 2 ઓગસ્ટ સુધી 4 દિવસ માટે રોપવેની સર્વિસ કામગીરી કરવામાં આવશે, જેથી આ દરમિયાન 4 દિવસ માટે રોપવેની સુવિધા બંધ રાખવામાં આવશે. રોપવેની મેન્ટેનન્સ કામગીરી પરિપૂર્ણ થયા બાદ તારીખ 3 ઓગસ્ટ 2024થી રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવામાં આવશે. વાર્ષિક સાર સંભાળ માટે રોપવેની સુવિધા આવનાર 4 દિવસોમાં બંધ રહેશે. તે દરમિયાન માઈ ભક્તો ગબ્બર પર્વતના ટોચ પર માતાજીના દર્શન કરવા માટે પગથિયા ચડીને જઈ શકે છે.